ભડકાઉ ભાષણ કરનાર મૌલાનાને વડોદરા જેલમાં લાવવામાં આવ્યો છે ત્યારે ભડકાઉ ભાષણ કેસમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીને અપાઈ પાસાની સજા। વડોદરા સેન્ટ્રલ જેલમાં પાસા હેઠળ સજા કાપશે મુફ્તી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૌલાનાને જેલમાં લાવવામાં આવ્યો ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મુફ્તીના સમર્થકો ઉમટી પડ્યા। સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। માનુ, જણાવશો કે ભડકાઉ ભાષણ આપનારા મૌલાનાને પાસા હેઠળ સજા ફટકારવામાં આવી છે અને વડોદરાની જેલમાં ટ્રાન્સફર કરાયો છે। હિરલ, મૌલાના મુફ્તી સલમાન અઝહરી રાજ્યના વિવિધ શહેરોમાં ફર્યો હતો અને ત્યાં ભડકાઉ ભાષણ આપેલા। આ મામલે એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો અને ધરપકડ પણ કરવામાં આવી હતી। તમામ પોલીસ સ્ટેશને પ્રોસીજર કરી અને અમદાવાદ સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો। ભડકાઉ ભાષણના કેસમાં જ પાસાની સજા કરવામાં આવી છે સલમાનને અને વડોદરા સેન્ટ્રલ જેલમાં પાસા હેઠળ મૂકવામાં આવ્યો છે। ગઈકાલે મોડી રાત્રે અઝહરીને વડોદરા લાવવામાં આવ્યો। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં મોટા એના સમર્થકો છે ટોળા ઉમટી પડ્યા હતા સેન્ટ્રલ જેલ ખાતે અને પાસાની સજા હવે મૌલાના મુફ્તી સલમાન અઝહરી છે એ વડોદરા સેન્ટ્રલ જેલમાં કાઢશે। ગઈકાલે મોડી રાત્રે એને વડોદરા સેન્ટ્રલ જેલમાં પાસાની સજા માટે અહીંયા મોકલવામાં આવ્યો છે। જી હિરલ। જી બિલકુલ માનુ, આભાર। ભાવનગરના